ખુલ્યો। ઓફિસમાંથી 3 કરોડ રોકડ, 1 તોલા પગાર સામે 22 કિલો સોનું ને 2.5 કિલો ચાંદી મળી। 10.55 કરોડની બેનામી સંપત્તિ। નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 92 માં હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટ મહાનગરપાલિકાના તાત્કાલિક ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાંગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં 15 કરોડ રૂપિયાનું 22 કિલો સોનું, 2 લાખ રૂપિયાનો 2.5 કિલો ચાંદી, 8.50 લાખની ડાયમંડ જ્વેલરી, 3 કરોડ 5,33,500 રોકડ રકમ, જુદા જુદા દેશોની ચલણી નોટો જેની ભારતીય કિંમત 1,82,000 છે, સોનાના પટ્ટાવાળી 2 ઘડિયાળ તથા અન્ય 6 કિંમતી ઘડિયાળ કિંમતી આશરે 1,03,100 રૂપિયા થાય છે। આ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે। રાજકોટ અપ્રમાણસર મિલકતના ગુનામાં મનપાતા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાંગઠિયા એસીપી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એસીબીએ ગઈકાલે મનસુખ સાંગઠિયાનો જેલમાંથી કબજો મેળવી તેની ઓફિસમાંથી ઝડપી કરી તપાસ દરમિયાન સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ 18 કરોડની વધુની અપ્રમાણસર મિલકત મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ 10.55 કરોડની બેનામી સંપત્તિ મળી હતી। મનસુખ સાંગઠિયા વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન 10.55 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશન ખાતે સુધારા 2018ની કલમ 13(1)(b) અને 13(2) મુજબનો ગુનો 19/6/2024ના રોજ સરકાર તરફથી દાખલ થયો હતો। અધિકારીઓની હાજરીમાં ઓફિસનું સીલ ખોલાયું હતું। આ ગુનાની તપાસ દરમિયાનનો આરોપીનો મધ્યસ્થ જેલ રાજકોટથી કબજો મેળવી આરોપીને ગઈકાલે 7:50 વાગ્યે અટકાયત કરી હતી। આરોપી મનસુખ સાંગઠિયાએ સાથે રાખી તેના ભાઈની માલકીનો અને આરોપીના કબજા ભોગવટાની રાજકોટ ખાતે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ ટ્વિન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં ઓફિસ નંબર 901ની ઓફિસના દરવાજે ઉપર ક્રાઇમ બ્રાન્ચ તથા એસીબી દ્વારા સીલ કરી હતી। આ ઓફિસની તપાસ કરવા આરોપીને સાથે રાખી રાજકોટ એકમના અધિકારીઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સાથે પંચે રૂબરૂ તપાસ કરતા નીચે મુજબ સોના ચાંદીના દાગીના તથા રોકડ ચલણી નોટો મળી આવ્યા છે। આજે 18 કરોડથી વધુની વસ્તુઓના કબજે કરી સોના દાગીના તથા બિસ્કિટ આશરે 22 કિલોગ્રામ અંદાજે કિંમત રૂપિયા 15 કરોડ, ચાંદીના દાગીના આશરે 2.5 કિલોગ્રામ અંદાજે કિંમત 2 લાખ રૂપિયા, ડાયમંડ જ્વેલરી આશરે કિંમત 8.50 લાખ રોકડ ચલણી નોટો, તે 3 કરોડ 5,33,500 જુદા જુદા દેશોની ચલણી નોટો, ભારતીય કિંમત આશરે 1,82,000, સોનાના પટ્ટાવાળા ઘડિયાળ નંગ 2 તથા અન્ય કિંમતી ઘડિયાળ નંગ 6 અંદાજે કિંમત રૂપિયા 1.3 લાખ 3 જેટલા બોક્સમાં રૂપિયા મળી આવ્યા। રાજકોટ એસીબીના ટીપોએ મનસુખ સાંગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી। આ દરમિયાન ગઈકાલે રાતથી રાજકોટ એસીબી ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વિન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી ખર્ચ કરવાતા આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડની કિંમતું સોનું મળી આવ્યું છે। એસીબી દ્વારા ઓફિસ ખાતેથી 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટું તિજોરી, સોનાના દાગીના, પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સાંગઠિયાની તપાસમાં શું નવા ખુલાસો થશે તે જાણવું મહત્વનું રહેશે। આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92 ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું અચૂક ન ભૂલતા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।